ગુજરાતી ગયાન વાર્તામાં તમારું સ્વાગત છે। ચાલો વાર્તાની શરૂઆત કરી। આવતા નવેમ્બર મહિનામાં મારા લગ્ન અંજલિ સાથે થશે। આ વાતથી જ અમે બંને ખૂબ ખુશ છીએ। આમ તો નાનપણથી હું અભ્યાસમાં વધુ ધ્યાન આપતો, કારણ કે મારું બધું ધ્યાન મારી કરિયર પર હતું। એટલે જ કદાચ મારા અભ્યાસકાળ દરમિયાન કોઈ છોકરીને મારી ફ્રેન્ડ બનાવી નહોતી। અભ્યાસ પૂર્ણ થતાં સુધીમાં અમારું એક ગ્રુપ બની ગયું હતું। દરેકને જીવનમાં કંઈક અલગ કરવું હતું। અમારા ગ્રુપમાં 3 છોકરી અને 4 છોકરા હતા। અમારા ગ્રુપમાં બધા જ ગુજરાતી હતા। અમે બધા જ ગ્રુપ બનાવીને મોટા શહેરોમાં અથવા વિદેશમાં જોબની શોધ કરતા હતા। એવા સમયે દિલ્હીની એક કંપનીએ અમારા ગ્રુપમાંથી 4 વ્યક્તિને જોબ માટે પસંદ કર્યા। તે ચારેય મિત્રોએ દિલ્હીમાં એક રૂમ ભાડે રાખીને જોબ શરૂ કરી। સેલરી સારી હોવાથી અમને દરેકને આ પ્રકારની જોબમાં વધુ ઇન્ટરેસ્ટ હતો। ત્યારબાદ એ ચારેય મિત્રોએ અમને પણ હેલ્પ કરી અને અમે બધા જ દિલ્હી પહોંચી ગયા અને બધા જ જોબ પર લાગી ગયા। કૌટુંબિક જવાબદારીના કારણે 2 મિત્રો ગુજરાત પાછા આવી ગયા હતા। ત્યારબાદ અમે 5 મિત્રોએ દિલ્હીમાં જોબ ચાલુ રાખી। સંજોગોવશાત અંજલિની જોબ પણ મારી કંપનીમાં જ હતી। હું અને અંજલિ જોબ ઉપર સાથે આવતા જતા। અને એક જ ફ્લેટમાં ગ્રુપમાં રહેવાનું હોવાના કારણે અમારી વચ્ચેની મિત્રતા ગાઢ બનતી જતી હતી। અમે રૂમમાં બધા જ કામના વારા બાંધ્યા હતા। ઘણીવાર અંજલિ મારા બદલે જમવાનું તૈયાર કરતી, તો ક્યારેક હું એના બદલે કપડાં પણ ધોઈ લેતો। બધું કામ અમારે જાતે કરવાનું રહેતું। અમે જોબ ઉપર સાથે જ આવતા જતા હતા। આ રીતે રહેવાને કારણે મારા હૃદયમાં અંજલિ પ્રત્યે ખાસ પ્રકારની લાગણી ઉત્પન્ન થઈ હતી। એનો સ્વભાવ પણ એટલો સરળ કે તમે કંઈ પણ કહો એટલે એ હા જ પાડે। ભાગ્યે જ કોઈક વાતે એની ના હોય। ઘણી વાર તો હું કહું કે આજે પિઝા ખાઈએ તો કહે કે હા। ફરી હું કહું કે આજે મોમોઝ ખાઈએ તો કહે કે હા। બધી જ પરિસ્થિતિમાં એડજસ્ટ થઈ જાય એ પ્રકારનો એનો સ્વભાવ। એની આ વાત મને ખૂબ જ ગમતી હતી। મને એની સાથે ફાવતું પણ બહુ। એ મને ગમતી હતી। મારા હૃદયમાં એને ક્યારે સ્થાન લઈ લીધું એનો તો મને ખ્યાલ પણ રહ્યો નહીં। પણ હું અંજલિ પ્રત્યેના પ્રેમને વ્યક્ત કરતો નહોતો। એકવાર બન્યું એવું કે મને રાત્રે ખૂબ તાવ આવ્યો અને બીજા દિવસે હું જોબ ઉપર જઈ શક્યો નહીં। બીજા બધા મિત્રો પણ પોતપોતાની જોબ ઉપર ચાલ્યા ગયા, પણ અંજલિએ એ દિવસે રજા લઈ લીધી અને આખો દિવસ એ મારી સાથે રહી અને એને મારી ખૂબ સંભાળ રાખી। એ દિવસે તો મને જેટલો તાવ હતો એનાથી વધુ તો મને અંજલિ પ્રત્યે પ્રેમ ઉભરાતો હતો। એ દિવસે મેં ફક્ત એને એટલું જ કહ્યું હતું કે તું મને ગમે છે। અને જાણે અંજલિ મારા બોલવાની રાહ જોઈને બેઠી હોય તેમ તેણે તરત જ કહી દીધું, અક્ષય, તું પણ મને ગમે છે। આઈ લવ યુ। અને તે ક્ષણથી અમારા અંગત પ્રેમ સંબંધો શરૂ થયેલા। અમે એકબીજાને પસંદ કરતા હતા, પ્રેમ કરતા હતા। પ્રેમ વ્યક્ત કર્યા પછી તો અમે બંને એક અલગ જ દુનિયામાં પહોંચી ગયા હતા। સાથે રહેવાનું, સાથે જોબ અને એકદમ સ્વતંત્ર જીવન, એકદમ ફિલ્મી સ્ટાઇલ। સમય પસાર થતો ગયો। યોગ્ય સમય જોઈને અમે અમારા ઘરે વાત કરી। તેઓએ સહમતિ દર્શાવી અને અમે સાથે રહેતા હોવાના કારણે અમારી સગાઈ પણ કરાવી દીધી છે। અમે અમારા માટે અલગ ફ્લેટ ભાડે રાખ્યો છે। એમાં શિફ્ટ થઈ જ ગયા છે। ફક્ત લગ્ન બાકી છે। આવતા નવેમ્બરમાં અમે લગ્ન કરવા અમારા ઘરે આવીશું અને લગ્ન કરીને ફરી પાછા અમારી દુનિયામાં ચાલ્યા જઈશું। આ હતી અમારી વાર્તા। આવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો। ધન્યવાદ।